નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચૈત્ર સુદ એકમના પ્રથમ નવરાત્રિના દિવસે સેવક ચંદ્રેશભાઈ પટેલ તથા તેમના સાથી મિત્રો સુરતથી તેમના વતન પાટણ જિલ્લાના સાંકરા ગામ મુકામે સ્વયંભૂ પ્રાગટ્ય શ્રી વિસમ્ય હનુમાન દાદાના મંદિરની પગપાળા યાત્રા માટે નીકળ્યા। સુરત શહેર ખાતે શ્રી ગુરુ કૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગત જનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના સાનિધ્યમાં સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી ચૈત્રી સુદ એકમની પ્રથમ નવરાત્રિના દિવસે સેવક ચંદ્રેશભાઈ પટેલ તથા તેમના સાથી મિત્રો સુરતથી તેમના વતન પાટણ જિલ્લાના સાંકરા ગામ મુકામે સ્વયંભૂ પ્રાગટ્ય શ્રી વિસમ્ય હનુમાન દાદાના મંદિરની પગપાળા યાત્રા માટે નીકળ્યા હતા। જેઓ તારીખ 20/4/2024ને શનિવારના રોજ સાંકરા ગામ મુકામે પહોંચ્યા હતા, જ્યાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીએ પધરામણી કરી હતી અને શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના સાનિધ્યમાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ તેમના નેતૃત્વ હેઠળ 2 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું। આ શોભાયાત્રાની શુભ શરૂઆતમાં સેવક ચંદ્રેશભાઈ પટેલ અને તેમના સાથી મિત્રોના પરિવારે, સગા સંબંધી તેમજ સાંકરા ગામના ગ્રામજનોએ સર્વપ્રથમ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના સાનિધ્યમાં સુરતથી પધારેલા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને શ્રી મેલડીમાં અને શ્રી વિસમ્ય હનુમાન દાદાના નામનો જયકારો કરતા કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા અને એમના આશીર્વાદનો લાભ લીધો હતો। ત્યારબાદ સુરતથી પગપાળા યાત્રા કરીને આવી પહોંચેલા સેવક ચંદ્રેશભાઈ પટેલ અને તેના સાથી મિત્રો પણ તેમના પરિવારે, સગા સંબંધી તેમજ સાંકરા ગામના ગ્રામજનોએ કંકુના તિલક કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા। ત્યારબાદ આ ભવ્ય શોભાયાત્રામાં પધારેલા સૌ ભાવિક ભક્તોએ એકબીજા પર અબીલ ગુલાલ ઉડાડ્યા હતા અને ડીજે ગીત સંગીતના તાલે હર્ષોલ્લાસ સાથે રાસ ગરબા રમ્યા હતા અને ખૂબ નાચ્યા કૂદ્યા હતા। શ્રી વિસમ્ય હનુમાન દાદાના મંદિરે પહોંચતા આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી, જ્યાં ફરી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી તથા સેવક ચંદ્રેશભાઈ અને સાથી મિત્રોને તેમના પરિવારે, સગા સંબંધી તેમજ ગ્રામજનોએ કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા। ત્યારબાદ શ્રી વિસમ્ય હનુમાન દાદાના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ સેવક ચંદ્રેશભાઈ પટેલ અને તેમના પરિવારે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાને કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા અને ગુલાબનો ફુલાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડીને શ્રી મેલડીમાના આશીર્વાદનો લાભ લીધો હતો। સેવક ચંદ્રેશભાઈ પટેલ અને તેમના સાથી મિત્રોએ આ પવિત્ર પગપાળા યાત્રામાં સુરતથી જ શ્રી વિસમ્ય હનુમાન દાદાની ધજા હાથમાં લઈને આવ્યા હતા, જે ધજાની પૂજા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે કરવામાં આવી હતી। ત્યારબાદ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શનથી સેવક ચંદ્રેશભાઈ પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા શ્રી વિસમ્ય હનુમાન દાદાના મંદિર પર આ ધર્મની ધજા ફરકાવવામાં આવી હતી। આ શુભ પ્રસંગે પધારેલ સૌ ભાવિક ભક્તો, સેવકો, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોએ આ શુભ પ્રસંગના અંતે ભોજનનો પ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર જયેશ વાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત।